વિદ્યાર્થી મિત્રો, આરએમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે યુનિટ 2 રીડ 1 વિષય ના વોકેબ્યુલરી જોઈશું. બરાબર, વોકેબ્યુલરીની અંદર બરાબર એના સિમિલર વર્ડ જ આપણને ફાઇન્ડ કરવાના છે. અહીંયા તમને બરાબર આપવામાં આવશે. બરાબર, ત્યાં જોતા જજો અને અહીંયા હું એના સિમિલર વર્ડ બરાબર બોલતો જાઉં છું. તો આપણે જોઈએ યુનિટ 2 રીડ 1 ના સિમિલર વર્ડ અથવા વોકેબ્યુલરી. તો પહેલો વર્ડ છે એડવાન્ટેજ. બરાબર, તો કે વિકાસ. તો આવશે ડેવલપમેન્ટ અથવા ગ્રોથ. ત્યાર પછી છે એડવાન્ટેજ, એડવાન્સ અને એડવાન્ટેજ. એડવાન્ટેજ એટલે કે લાભ. તો બેનિફિટ, પ્રિવિલેજ પછી એસેમ્બલી એટલે કે સંમેલન. કોઈ યંત્રોનું જોડાણ કરવામાં આવે તો એને પણ આપણે એસેમ્બલી કહીએ છીએ. તો આવશે કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ મશીન. ઓટોમેટેડ સ્વયં સંચાલિત. તો આવશે કમ્પ્યુટર, ગાઇડેડ, કંટ્રોલ્ડ or operated by automation. ત્યાર પછી બેંગ, ધડ દઈને બંધ કરવું. બરાબર, તો આવશે સડનલી અચાનક. પછી સેન્ટ્રલાઇઝ્ડ એટલે કેન્દ્રીય અથવા કેન્દ્રીકૃત. તો કે બ્રોટ અંડર ધ કંટ્રોલ ઓફ સેન્ટ્રલ ઓથોરિટી. ત્યાર પછી કોમ્બાઇન્ડ એટલે કે સંયુક્ત અથવા સમગ્ર. તો કે જોઈન્ટ અથવા કલેક્ટિવ. ત્યાર પછી કોમ્યુનિટી તો કે સમાજ. તો પીપલ લિવિંગ ઇન અ પર્ટિક્યુલર પ્લેસ હેવિંગ કોમન ઇન્ટરેસ્ટ અથવા ઓક્યુપેશન. કોમ્પેન્સેશન તો કે વળતર. તો બેનિફિટ, repairation, payment or reward. ત્યાર પછી કન્સ્ટ્રક્ટ તો કે રચવું અથવા નિર્માણ કરવું. તો એનો સિમિલર વર્ડ છે ફોર્મ બાય એસેમ્બલી ઓર કમ્બાઇનિંગ પાર્ટ્સ અથવા બિલ્ડ. કન્સ્ટ્રક્ટર એટલે કે ઘડનાર. તો કે વન હુ કન્સ્ટ્રક્ટ, બિલ્ડ્સ અથવા મેક્સ. ક્રાફ્ટ વર્કર એટલે કે હસ્તકલાકાર અથવા કારીગર. તો એમાં એનો સિમિલર વર્ડ આવશે સ્કિલ્ડ વર્કર. ડીકે, નાશ પામવું. તો આવશે ડીકમ્પોઝિશન. પછીનો વર્ડ છે ડિસેન્ટ્રલાઇઝ. તો વિકેન્દ્રીકરણ. તો કે સ્પ્લિટ ફ્રોમ વન કંટ્રોલ ઓર ઓથોરિટી. ડિક્લાઇન ઘટાડો કરવો. તો ડિક્રીઝ, ડાઉન, ટર્ન અથવા રિડક્શન. ત્યાર પછી ડાયમેન્શનલ, પહોળાઈ, ઊંચાઈ કે લંબાઈ પરિમાણોને લગતું, જેને કહેવામાં આવે છે ડાયમેન્શનલ. તો એમાં આવે રિલેટેડ ટુ width, height or length. ડ્રામેટિક, નાટકીય અથવા જોરદાર. તો એનો સિમિલર વર્ડ છે પાવરફુલ. ડ્રગ મોલેક્યુલ, દવાનો સૌથી નાનામાં નાનો કણ, જેને કહીએ પરમાણુ. બરાબર, આપણે કણ તો કે મોલેક્યુલ. તો આવશે સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ ડ્રગ. પછી ડ્યુરેબિલિટી તો કે ટકાઉપણું. તો એમાં આવશે એન્ડ્યુરિંગનેસ અથવા લાસ્ટિંગનેસ. ઇકોનોમી એટલે કે નાણાકીય અથવા આર્થિક. તો આવશે ફાઇનાન્શિયલ. એન્વાયરમેન્ટ પર્યાવરણ. તો આવશે ઇકોલોજી. ત્યાર પછી
એક્સટેન્શન લંબાવવું અથવા વધારવું, તો એનલાર્જમેન્ટ, એક્સપેન્ડિંગ અને સ્ટ્રેચિંગ. ત્યાર પછી છે ફેબ્રિકેટ બનાવવું અથવા સર્જન કરવું, તો મેક અથવા કન્સ્ટિટ્યુટ અથવા ડિવાઇસ. ફેબ્રિકેશન સર્જન અથવા બનાવટ, તો આવશે ક્રિએશન. ગેઇન એટલે મેળવવું, તો આવશે અવેલ અથવા ગેટ. ઇમ્પેક્ટ એટલે કે અસર અથવા પ્રભાવ, તો આવશે ઇફેક્ટ, ઇન્ફ્લુઅન્સ. લાયબિલિટી જવાબદારી, તો કે ઓબ્લિગેશન અથવા રિસ્પોન્સિબિલિટી. ત્યાર પછી લોકલ ઓનર, તો આવશે પ્રોપ્રાઇટર ઓફ અ પર્ટિક્યુલર એરિયા. મેનિપ્યુલેટ કુશળતાપૂર્વક ગોઠવેલું, બરાબર, તો મેક અ ચેન્જ ઇન, એરેન્જ ઇન અ સ્કિલફુલ મેનર. માસ પ્રોડક્શન જથ્થાબંધ ઉત્પાદન, તો કે પ્રોડક્શન ઇન અ બલ્ક, ઇન અ ગ્રેટ ક્વોન્ટિટી. ત્યાર પછી મેચ્યોર્ડ, તો કે પૂર્ણ વિકસિત અથવા પુખ્ત, તો કે ફુલ્લી ગ્રોન. મોલેક્યુલર, તો કે પરમાણુ સંબંધી, તો એમાં આવશે રિલેટિંગ ટુ ઓર કન્સિસ્ટિંગ ઓફ મોલેક્યુલ્સ. મોલેક્યુલ એટલે કે પરમાણુ, એટલે જેના સિમિલર વર્ડ છે પાર્ટિકલ. નેનો સ્ટ્રક્ચર અતિ સૂક્ષ્મ માળખું, તો કે મિનિએચરાઇઝ્ડ અથવા મિનિએચરાઇઝ્ડ સ્ટ્રક્ચર. નેચરલી ટેલેન્ટેડ કુદરતી કૌશલ્ય, તો આવશે હેવિંગ ઇનેટ. ઓપરેટર સંચાલન, એડમિનિસ્ટ્રેટર. પેટન્ટ પરવાનો અથવા ઇજારો, તો લાયસન્સ અથવા કોપીરાઇટ. પોલિમર કુદરતી કે કૃત્રિમ રાળ, તો આવશે નેચરલી અકરિંગ ઓર સિન્થેટિક કમ્પાઉન્ડ. પ્રોપર્ટીઝ એટલે કે ગુણો, તો આવશે કેરેક્ટરિસ્ટિક્સ. ત્યાર પછી પ્રોપર્ટીઝ હતું, અને આ છે ખાલી પ્રોપર્ટી એટલે કે મિલકત, વસ્તુનો ગુણધર્મ, તો આવશે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ મેનર. ત્યાર પછી રેટિફાઈડ, તો માન્ય કરેલ, તો કે પરમિટેડ. રેટિફાઈડ ટિશ્યુ માન્ય કરેલ સજીવ કોષ, તો એપ્રુવડ સેલ ઓફ એન ઓર્ગેનિઝમ. પછી આપેલું છે રો મટીરિયલ એટલે કે કાચો માલ, તો આવશે નેચરલ અનપ્રોસેસ્ડ અનરિફાઇન્ડ મટીરિયલ. રિસાયકલિંગ નકામી વસ્તુને ફેંકી દેવાને બદલે એનો ફરીવાર ઉપયોગમાં લેવાની ક્રિયા, તો આવે એક્ટ ઓફ પ્રોસેસિંગ યુઝડ ઓર એબન્ડન્ડ materials for use in creating new product. Rejoice આનંદ માણવો, તો કે એન્જોય. રિવર્સલ ઉલટું કરવું અથવા બદલવું, તો એક્ટ ઓફ રિવર્સિંગ અથવા ચેન્જિંગ. શ્રિંક એટલે કે ઘટાડવું અથવા ઓછું કરવું, તો કે મિનિમાઇઝ. પછી આપેલું છે સોલિડિફિકેશન ઘનીકરણ, ઘન સ્વરૂપમાં બનાવવું તે, તો કે પ્રોસેસ ઓફ મેકિંગ સોલિડ. ત્યાર પછી છે સોફિસ્ટિકેટેડ અદ્યતન, તો એમાં આવશે લેટેસ્ટ અથવા એડવાન્સ્ડ. અને સ્ટફ સામગ્રી અથવા વસ્તુ, તો આવશે સબસ્ટન્સ અથવા મટીરિયલ. સફિશિયન્ટ,
તો પર્યાપ્ત અથવા પૂરતું તો આવશે સિમિલર વર્ડ એનો ઇનફ. યુનિક એટલે કે વિશિષ્ટ, તો એના સિમિલર વર્ડ આપણે લઈએ તો કે ઇનકમ્પેરેબલ અથવા અનકોમન. તો વિદ્યાર્થી મિત્રો આ હતા યુનિટ 2 રીડ 1 ના વોક્યુબ્લરી. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે યુનિટ 2 અને રીડ 2 વિશે માહિતી મેળવીશું. નમસ્તે.